નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 માં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા મંત્રી વિજયભાઈ પંડ્યા, પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ઉપપ્રમુખ ભીખુસિંહ, તલોદ શહેર પ્રભારી અનિરુદ્ધભાઈ સોરઠિયા, તલોદ ચૂંટણી સંયોજક જયસિંહભાઈ તેવર, તલોદ શહેર પ્રમુખ કૌશલ્ય ગજ્જર, તાલુકા પ્રમુખ કનકસિંહ ઝાલા, બંસીકાકા ગુજરાલસિંહ વગેરે ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે જિલ્લા પ્રમુખ, જિલ્લા મંત્રી અને પૂર્વ ધારાસભ્યએ આજે તલોદ ભાજપના ઉમેદવારમાં મોટી લીડથી જીતાડવા હાકલ કરી હતી અને તમામ હોદ્દેદારોને આજે તલોદ કાર્યાલયની ઓફિસની મુલાકાત લીધી હતી। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પોબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા, તલોદ નગરપાલિકા, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા 3 નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે। એ જ રીતે 4 તાલુકા પંચાયતની પણ સાથે સાથે પેટા ચૂંટણી છે। અત્યારે હાલ અમે લોકો તલોદ નગરપાલિકા વિસ્તારમાં છીએ અને કાર્યકર્તાનો ઉત્સાહ જોતા આવનારા સમયમાં અમે 3 નગરપાલિકા અને આવનારા સમયમાં 4 જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે એ તમામે તમામ જીતવા જઈ રહ્યા છે। આજે પણ દિલ્હીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે એનો ઉત્સાહ સાથે સાથે અહીંયા પણ કાર્યક્રમોમાં ઉત્સાહમાં વધારો થયેલો છે। આવનારા સમયમાં અમે બધી જ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। ભાજપના સદસ્યો અપક્ષ ઉમેદવારી કરી છે। ઘણી વખત પાર્ટીમાં ટિકિટ માગવાનો દરેકને હક છે। પાર્ટીમાં દાખલા કે 15 ઉમેદવારો હોય કે 24 ઉમેદવારો હોય, 24 ઉમેદવારને ટિકિટ આપતા હોઈએ છીએ। એની સામે ઉમેદવારી લોકો વધુ પણ કરતા હોય છે। કોઈને એવી ધારણા હોય કે આ વખતે મને ટિકિટ નથી મળી, એવા ઘણા બધા ઉમેદવારો છે કે જેને આવી અપક્ષ ઉમેદવારી કરી છે। એમને અત્યારે હાલ જે સમજાવટના પ્રયત્નો ચાલુ છે। 2-3 દિવસથી અમારા કાર્યકર્તાઓ, આગેવાનો પણ એ લોકોનો સંપર્ક કરી અને મનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। નહીં માને ચૂંટણી લડશે તો પાર્ટી તરફથી કઈ કાર્યવાહી થશે? હા, એ આગામી સમયમાં જો નહીં માને તો પાર્ટી 100% એમની સામે શિક્ષાત્મક પગલાં લેશે।